ડૉક્ટર રઘુભાઈ જોશી, મંત્રી શ્રી ગુજરાત સંસ્કૃત પાઠશાળા અધ્યાપક મંડળ અને સ્પર્ધા સહસંયોજક, ગુજરાત સરકાર કમિશનરશ્રી શાળાઓની કચેરી ગાંધીનગર અને શિક્ષણ વિભાગના સંયુક્ત ઉપક્રમે વડનગર ખાતે સમાયોજિત વડનગર શ્રાવણોત્સવ આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરની સંસ્કૃત પાઠશાળાઓ દ્વારા શિવમહિમ્ન સ્તોત્ર કંઠપાઠ અને રુદ્રાષ્ટાધ્યાયના 5મો અધ્યાય, જેને આપણે રુદ્ર સૂક્ત કહીએ છીએ, એની સસ્વર કંઠપાઠ સ્પર્ધાનું વિશેષ પ્રકારનું આયોજન થયું છે। આ સ્પર્ધા મુખ્યત્વે 4 ઝોનમાં વેચાયેલી છે। 4 ઝોનમાં અલગ અલગ પાઠશાળાઓનું વિભાજન કરવામાં આવેલું છે અને આ સ્પર્ધા શાળા કક્ષાએ શ્રાવણ મહિનાના પ્રથમ દિવસે સંપન્ન થઈ। આજે શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે અમે સંસ્કૃત પાઠશાળાના ઝોન 1 અને 2ના ઋષિકુમારો માર્ગદર્શક શ્રીઓ અહીંયા પધાર્યા છે અને વડનગરની ઐતિહાસિક આ તપોભૂમિમાં ભગવાન હાટકેશ્વર મહાદેવના ચરણ સાનિધ્યમાં આ વિશેષ પ્રકારની સ્પર્ધા થવાની છે, જ્યાં આજે 108 ઋષિકુમારો વિવિધ પાઠશાળાઓથી આવ્યા છે અને જે તબક્કાવાર એમની સ્પર્ધાઓ થશે। આ સ્પર્ધામાંથી કુલ ઝોન 1 અને 2ના 27 શિવમહિમ્ન કંઠપાઠના અને 27 ઋષિકુમારો રુદ્ર સૂક્તના પસંદ થશે। એવી રીતે આગામી સોમવારે પણ આ ઝોન 3 અને 4નું સ્પર્ધાનું આયોજન થશે। આ તમામ ઋષિકુમારોની સંખ્યા પુનઃ 108 થશે અને શ્રાવણ મહિનાના 3જા સોમવારે પુનઃ એમની વચ્ચે સ્પર્ધા થશે અને ફાઇનલ સ્પર્ધા થશે ચોથા સોમવારે આ સ્પર્ધાઓનું સમાપન થશે। મુખ્યત્વે આ સ્પર્ધાનું આયોજનનો હેતુ એ છે કે ભગવાન શિવજી એ સૌને ઉપર કૃપા વરસાવે, વિશ્વ કલ્યાણ થાય અને સ્પર્ધાના માધ્યમથી ભગવાન આશુતોષ શિવજીને આપણે વાણી દ્વારા અભિષેક કરીએ। આ જ ભાવ સાથે સરકારશ્રી દ્વારા આ વિશેષ અભિગમ સાથે આ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય સરકાર દ્વારા આમ તો વર્ષ દરમિયાન વિવિધ પ્રકારની સ્પર્ધાઓનું આયોજન થતું હોય છે, પરંતુ સંસ્કૃત પાઠશાળા માટે કરીને અથવા તો રાજ્યમાં પ્રથમ વખત આ પ્રકારે શિવમહિમ્ન સ્તોત્ર અને રુદ્રાષ્ટાધ્યાયના 5મા અધ્યાયની સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે। માનનીય યશસ્વી આપણા વડાપ્રધાન શ્રી એ ભારતીય સંસ્કૃતિના જતન માટે, સંરક્ષણ માટે કરીને વારંવાર સૌને આમંત્રિત કરતા હોય છે અને એ ભાગ સાથે સરકારશ્રીએ આ વિશેષ પ્રકારના નવતર પ્રયોગનું અહીંયા નિરૂપણ કરવા માટે જઈ રહ્યા છે। ત્યારે આ તબક્કે અમે સંસ્કૃત પાઠશાળા વતી સરકારશ્રીને પણ જેટલા અભિનંદન આપીએ એટલા ઓછા, કારણ કે આ ઉર્જા ન કેવલ એક રાષ્ટ્રને પરંતુ સંપૂર્ણ ભારત દેશને ગૌરવાન્વિત અને યશ અપાવશે। એટલા માટે સરકારને પુનઃ અમે આભાર અભિવ્યક્ત કરીએ છીએ।